હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કાલે રાત્રે અમે ટોડલા માટે નીકળી ગયા તે તમે જોઈ ચૂક્યા છો. અને આજ વહેલી સવારે અમે પહોંચી ગયા છીએ ટોડલા માટે અને અત્યારે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આવો તમે પણ કરો. સ્વામિના મંદિરમાં દર્શન કર્યા બાદ અમે લોકો બધા ગોપાળાનંદ સ્વામીના જન્મ સ્થળે જઈ રહ્યા છીએ. હવે ગોપાળાનંદ સ્વામીએ જ્યાં તપ કર્યું હતું તે ડુંગર ઉપર અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. હજી ચડ્યા નથી, થાકી ગયા હજી તો ગાડી આવી, ગાડી આપણે પહોંચીએ ત્યાં સુધી હજી ચડવાનું ચાલુ હવે થશે. થાકી રહીશ રંજુ, દોડ નહીં. હજુ અહીંયા જ પહોંચ્યા, માંડ પહોંચ્યા. હજુ ચડવાનું તો બહુ દૂર છે. કેમ પહોંચશું ખબર નહીં. બધા ધીરે ધીરે આવે છે, શાંતિથી પંથ કાપતા કાપતા. જય સ્વામિનારાયણ. કેવું લાગે રૂ? શ્વાસ ચડી આવ્યો, શ્વાસ. હા, રોશનબેન થાકી ગયા. જે જાડા શરીર વાળા હોય ને એના કામનું નથી. પણ ગોપાળાનંદ સ્વામી તપ કર્યું એટલે આપણે જવા જડી નકો. ક્યાં જવા જડત? ના ચડે. વાડી ખેતરના ગમે તેટલા કામ કરો, આવું કરવા ના જડે. બધા નીચે આવે છે ને અમે હજી પહોંચશું એ હવે. હે ભગવાન, હે ગોપાળાનંદ સ્વામી, અમે જો તમારા ધામ સાચા હૃદયથી આવ્યા હો, તમારી મનોકામના પૂરી કરજો. દિનોદરના પગથિયા ચડવા સેલાય 499 ચડી જવા, પણ 420 નથી ચડાના. સાચી વાત હે, બહુ માંડ પહોંચ્યા ને. હા, પાયલ ને જીગના માર ભેગી હતી તો ચડી હો, નકર માથી ના ચડા. પણ તારી હિંમત હતી, તને ઈચ્છા હતી ચડવું એટલે તું ચડી શકી ને. સાચી કોકની હિંમત કપે, કોકની. સાચી વાત, એને પોતાની ઈચ્છા હતી, હું ગમે તેવું કષ્ટ હશે સહન કરી લઈશ પણ ચડીશ. હા, જો કેટલો સુંદર નજારો છે અહીંયા. એ ભૂરા જવા સીધો સીધો પૂછો તો. અમારા વાંદરાભાઈ છે ભૂરા. સ્વામિનારાયણ.
ભગવાનના ભક્ત છે ને ગોપાલન સ્વામી એને 3 વખત તાળી પાડી એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા ને તો અહીંયા પાણી આવી બધા ભક્તો તરસ્યા ને હતા ને એને બધાને અહીંયા પાણી પીવડાવ્યું એ પાણી હવે અમે આવ્યા છીએ પગ ડુંગરમાંથી ઉતરીને પાણી પીવા માટે પણ એ પાણી હજી ઊંધી ક્યાંથી આવ્યું છે ને ક્યાં ગયું કોઈને ખબર નથી અને ક્યારે બંધ પણ નથી થતું આ પ્રસાદીનું પાણી જે પણ પીએ ને દુઃખ હોય જે કાંઈ બી હોય તે બધા શારીરિક તકલીફ હોય શારીરિક તકલીફ હોય તે બધી નાશ થઈ જાય. યોગમાં આવી જશે ને? હા આવી જશે તું પાછળ બોલ્યો નહીં અહીંયાથી પ્રસાદીનું પાણી આવે છે બસ અમે લોકો હવે જીપમાં બેસી ગયા છીએ ગોપાળન સ્વામી કેમ આવતા હશે વિચાર કરો જીવનમાં કરીએ ટકા તો આમ જ પડે રહેશે. ટોડલાથી અમે નીકળી ગયા હતા ડાયરેક્ટ ભુજ જવા માટે કેમ કે મુસાફરી બહુ લાંબી હતી અને પહોંચવામાં લેટ થઈ જાય તો લેટ થઈ જ ગયું હતું. અમે ભુજ પહોંચતા રાતે 12 વાગી ગયા હતા એટલે ભુજ જઈને મેં કશું શૂટ ખાસ નહોતું કર્યું. બસ રૂમ લઈને સૂઈ જ ગયા હતા, આરામ જ કર્યો હતો અને સવારના વહેલું ઉઠવું હતું એટલા માટે. તો બસ આજના વ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું. મળીશું અમે કાલે તમને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.